ખાદ્ય તેલમાં આપણે વાત કરીએ તો દિવાળી પછી સિંગ તેલની અંદર બ્રાન્ડ પ્રમાણે 250 રૂપિયાથી 300 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। એની સામે સાઇડ તેલમાં એટલે કે કપાસિયા તેલ, પામોલીન તેલ અને સોયાબીન તેલની અંદર 50 રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે। સિંગ તેલના ભાવ વધારા પાછળ આપણે મુખ્ય કારણ જોવા જઈએ તો આ વખતે દિવાળીએ સિંગ તેલનો ભાવ છેલ્લા 5 વર્ષનો સૌથી નીચામાં નીચો ભાવ જોવા મળી રહ્યો હતો। લાસ્ટ યર પણ સિંગ તેલની અંદર અત્યારે 2650 રૂપિયાનો લાસ્ટ દિવાળીએ ભાવ હતો જે બ્રાન્ડેડ ખાદ્ય તેલનો। એ જ બ્રાન્ડનો આ વખતે સિંગ તેલનો ભાવ 2400 રૂપિયા 15 કિલો નવા ડબ્બાનો ભાવ જોવા મળી રહ્યો હતો। આ ઉપરાંત વરસાદની સિઝન વરસાદ પલળેલી મગફળી ખૂબ થઈ જતા આ વર્ષે કમોસમી વરસાદ થતા અને મગફળીની અંદર ખૂબ સારા એવા પ્રમાણમાં ડેમેજ થતા સારી ક્વોલિટીની મગફળીની આવક ખૂબ જ આપણને ઓછી જોવા મળી રહી છે। આ ઉપરાંત ગવર્મેન્ટના પણ ભાવ મગફળીના ખૂબ જ ઊંચા જોવા મળતા 1456 રૂપિયાના ભાવમાં ગવર્મેન્ટની આક્રમક ખરીદી પણ અત્યારે ખૂબ સારા એવા પ્રમાણમાં ચાલુ છે। આવા કારણોસર પણ અત્યારે ખેડૂતો સારી ક્વોલિટીની મગફળી માર્કેટમાં ઊંચા ભાવ આવે તો જ વેચવું એવી વાત લઈ અને મગફળી અત્યારે વેચી રહ્યા છે। એટલે મગફળીની અંદર અત્યારે જે ખાદ્ય તેલમાં સારી ક્વોલિટીની મગફળી કહી શકાય એટલે કે જેવીસ મગફળી અને ગિરનાર મગફળી જેની અંદર સારી ક્વોલિટીનું તેલ આપણે ખાવા માટેના ઉપયોગમાં આવે એ ક્વોલિટીનું તેલ મળી રહ્યું છે। એ મગફળીના ભાવ અત્યારે યાર્ડની અંદર 1400 રૂપિયા જેવા ભાવ અત્યારે મળી રહ્યા છે। એને કારણે સિંગ તેલનો ભાવ અત્યારે સારા એવા પ્રમાણમાં ઊંચા જોવા મળી રહ્યા છે।